માં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં લેટ્સ રીડ મોરનું ફર્સ્ટ યુનિટ ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ તેનો અભ્યાસ કરીશું। ધ એન્ટેલોપ વોઝ અ લાર્જ શીપ। એન્ટેલોપ એક મોટું વહાણ હતું। લાર્જ એટલે મોટું, શીપ એટલે વહાણ। વન્સ ઇટ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન। એકવાર તે પેસિફિક મહાસાગરમાં જઈ રહ્યું હતું। ઓશન એટલે કે મહાસાગર। There were 30 sailors on it. Beside the sailors, there were a captain and a doctor named Gulliver. એટલે કે તેના પર 30 ખારવાઓ હતા। ખારવાઓ ઉપરાંત એક કપ્તાન અને એક ગુલિવર નામનો ડોક્ટર હતો। સેલર્સ મીન્સ કે ખારવાઓ। In the beginning, the sailing was smooth, but then there across a storm in the sea, there was a strong wind and heavy rain. શરૂઆતમાં વહાણ નિર્વિઘ્ન જઈ રહ્યું હતું, પરંતુ પછી દરિયામાં તોફાન શરૂ થયું। જોરદાર પવન ફૂંકાયો અને ભારે વરસાદ પડ્યો। સ્ટ્રોંગ વાઇન્ડ એટલે કે જોરદાર પવન અને હેવી રેઇન એટલે કે ભારે વરસાદ। સેલિંગ બીકમ ડિફિકલ્ટ, વહાણ ચલાવવું મુશ્કેલ થઈ ગયું। ધ શીપ began to drift, then suddenly it hit against the rock and broke to pieces. વહાણ તણાવા લાગ્યું, પછી અચાનક એક ખડક સાથે અથડાયું અને તેના ટુકડા થઈ ગયા। પીસીસ એટલે કે ટુકડા। Everyone on the ship started screaming and crying for help. વહાણમાં બધા ચીસો પાડવા લાગ્યા અને મદદ માટે બૂમો પાડવા લાગ્યા। They tried to swim to the shore, but only Gulliver reached the shore. It was the shore of an island. બધાએ તેમણે કિનારા તરફ તરવાનો પ્રયત્ન કર્યો, પણ ફક્ત ગુલિવર જ કિનારા પર પહોંચ્યો। તે એક ટાપુનો કિનારો હતો। આઇસલેન્ડ એટલે ટાપુ। બધાએ ખૂબ પ્રયત્ન કર્યો તરીને કિનારા સુધી જવાનો, પણ ફક્ત ગુલિવર જ આઇસલેન્ડ ટાપુના કિનારા સુધી પહોંચ્યો। The name of the island was Lilliput. તે ટાપુનું નામ લીલીપુટ હતું। Gulliver walked some distance, but he was very tired. ગુલિવરે થોડું ચાલ્યો, પણ તે ખૂબ થાકી ગયો હતો। He fell asleep on the grass. He woke up the next morning and tried to get up. એટલે કે તે ઘાસ પર ઊંઘી ગયો। તે બીજે દિવસે સવારે જાગ્યો અને ઉઠવાનો પ્રયત્ન કર્યો, પણ ઉઠી શક્યો ન હતો। But getting up was not possible. His hands and legs were tied. એટલે કે તે ઉઠી શક્યો નહીં, તેના હાથ અને પગ બાંધેલા હતા। Gulliver felt something walking on his body. ગુલિવરને તેના શરીર પર કંઈક ચાલતું હોય તેવું લાગ્યું। It was tiny man. તે એક નાનકડો માણસ હતો। Only 15 centimeters tall. માત્ર 15 સેન્ટીમીટર ઊંચો, ફક્ત 15 સેન્ટીમીટર ઊંચો। Soon there were several men on his body. એટલે કે થોડી જ વારમાં તેના શરીર પર ઘણા બધા માણસો હતા। They were all very tiny. તેઓ બધા ખૂબ નાનકડા હતા। There were lots of other tiny people on the ground. જમીન પર બીજા ઘણા નાનકડા માણસો હતા। Some had bows and arrows in their hands. અમુકના હાથમાં તીર અને કામઠા હતા। Gulliver was both hungry and thirsty. ગુલિવર ભૂખ્યો અને તરસ્યો હતો। How can I talk to these people except through gestures? He thought. હું ઈશારા સિવાય આ લોકોને કેવી રીતે વાત કરી શકું તેણે વિચાર્યું। So he made signs for eating and drinking. તેથી તેણે ખાવાની અને પીવાની સંજ્ઞાઓ કરી। Luckily the tiny people understood his sign and brought small basket of food. સદભાગ્યે તે નાનકડા લોકો તેની સંજ્ઞાઓ સમજી ગયા અને ખાવાની વસ્તુઓ નાની ટોપલીઓ લાવ્યા। They also brought tiny barrels of water. તેઓ પાણીના નાનકડા પીપ પણ લાવ્યા। Gulliver ate all the food and drank all the water. ગુલિવરે બધી જ વસ્તુઓ ખાધી અને બધું પાણી પીધું। Now he felt refreshed. હવે તેને તાજગી લાગી। Walking will do me some good, he thought.
ચાલવાથી મને સારું લાગશે તેણે વિચાર્યું. બટ આઈ કેન નોટ ગેટ અપ એન્ડ સો વોકિંગ ઇઝ નોટ પોસિબલ. પણ હું ઉઠી શકતો નથી એટલે ચાલવાનું શક્ય નથી. સમ ટાઇની મેન વેન્ટ ટુ ધ કિંગ ઓફ લીલીપુટ એન્ડ ટોલ્ડ હિમ અબાઉટ ગુલિવર. થોડા નાનકડા માણસોએ લીલીપુટના રાજા પાસે જઈને ગુલિવર વિશે કહ્યું. હાઉ બિગ ઇઝ હી? ધ કિંગ આસ્ક્ડ. રાજાએ પૂછ્યું, તે કેટલો મોટો છે? હી ઇઝ વેરી હગ. ધે રિપ્લાઇડ. તે ખૂબ જ મોટો છે, તેમણે જવાબ આપ્યો. રિયલી? ગો એન્ડ બ્રિંગ હિમ હર, ધ કિંગ ઓર્ડર. જાઓ અને તેને અહીં લઈ આવો, રાજાએ હુકમ કર્યો. આઈ વેન્ટ ટુ સી હિમ. હું તેને જોવા માંગુ છું. સીઈંગ ઇઝ બિલીવિંગ, હી એડેડ. જોયેલું માન્યામાં આવે એવું એ ઉમેરે છે. રાજા કહે છે કે જોવું તે માનવામાં આવે. ધ લીલીપુટિયન્સ પ્રિપેર્ડ અ વુડન કેરેજ. લીલીપુટના લોકોએ એક લાકડાનું ગાડું તૈયાર કર્યું. ઇટ વોઝ અબાઉટ 3.5 meters long, 120 centimeters wide and 10 centimeters high from the ground. એટલે કે તે લગભગ 3.5 મીટર લાંબુ, 120 સેન્ટીમીટર પહોળું અને જમીનથી 10 સેન્ટીમીટર ઊંચું હતું. નાવ લિફ્ટિંગ ગુલિવર એન્ડ પુટિંગ હિમ ઓન ધ કેરેજ બીકમ અ પ્રોબ્લેમ. ગુલિવરને ઉંચકીને ગાડામાં કઈ રીતે મૂકવો તે સમસ્યા હતી. વિથ ગ્રેટ ડિફિકલ્ટી ધે સોલ્વડ ઇટ. ખૂબ મહેનત બાદ તેમણે તે ઉકેલ લાવ્યો, એટલે એ સમસ્યાનો ઉકેલ લાવ્યો. આફ્ટર અ ડેઝ જર્ની ધે બ્રોટ હિમ ટુ ધ કિંગ્સ કોર્ટ. ઘણા દિવસોની મુસાફરી કરીને તેમણે તેને રાજાના દરબારમાં હાજર કર્યો. ધ કિંગ એન્ડ હિઝ મેન સેડ, ઓહ, ધીસ મેન ઇઝ રિયલી વેરી હગ. રાજા અને તેના માણસો બોલ્યા, આ માણસ ખરેખર મોટો છે, ખરેખર ખૂબ મોટો છે. હી ઇઝ એઝ બિગ એઝ અ માઉન્ટેન. તે એક પર્વત જેટલો મોટો છે. ધે વેર અફ્રાઇડ ઓફ હિમ. તેમને તેનો ડર લાગતો હતો. બટ ગુલિવર ગ્રીટેડ ધ કિંગ એન્ડ પ્રોમિસ ટુ બી ધેર ફ્રેન્ડ. પણ ગુલિવરે રાજાને અભિવાદન કર્યું અને તેમના મિત્ર બનીને રહેવાનું વચન આપ્યું. ધ કિંગ વોઝ પ્લીઝડ એન્ડ સેટ હિમ ફ્રી. રાજા ખુશ થયો અને ગુલિવરને મુક્ત કર્યો. ગુલિવર લીવડ ઓન ધ આઇસલેન્ડ હેપીલી ફોર અ લોંગ ટાઈમ. ગુલિવર ઘણા સમય સુધી તે ટાપુ પર આનંદથી રહ્યો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્સરસાઇઝ કરીશું. હર આર સમ ગ્રુપ ઓફ વર્ડ ઇન ઈચ ઓફ ધેમ ઇન ધ વર્ડ વિચ ડઝ નોટ બિલોંગ ટુ ધ ગ્રુપ. ફાઇન્ડ આઉટ એન્ડ અંડરલાઇન ઇટ. એટલે કે આમાં 4 શબ્દમાંથી એક શબ્દ અલગ પડે છે, તે આપણે શોધી આની નીચે અંડરલાઇન કરવાની છે. ઉદાહરણ તરીકે મીટર, સેન્ટીમીટર, કિલોમીટર કે કિલોગ્રામ, તો કિલોગ્રામમાં અંડરલાઇન. સ્ક્રીમ, શાઉટ, સ્લીપ, યેલ, તો સ્લીપ નીચે અંડરલાઇન. શીપ, ઓશન, આઇસલેન્ડ, ડોક્ટર, તો ડોક્ટર અલગ પડે છે એટલે ડોક્ટર પર અંડરલાઇન. કેરીજ, એપલ, બાસ્કેટ એન્ડ બેરલ્સ, તો એપલ અલગ પડે તો એપલ્સ નીચે અંડરલાઇન. બાય, વોક, સ્વિમ ને રન, તો બાય નીચે અંડરલાઇન. નીચે ક્વેશ્ચન આન્સર છે તે તમારે પાઠમાંથી ગોતીને લખવાના રહેશે.